વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર વિષય પલાસની અંદર આપણે પ્રશ્ન 5 બ એનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, અસાઇનમેન્ટના આગળના પ્રશ્નો છે એનું સોલ્યુશન આપણે ચેનલ પર મુકાઈ ગઈ છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 5 બ છે, એમાં પદ્યાગ્રહણ આપણને આપેલું છે. એમાં છે નીચે આપેલા પદ્યો વાંચો અને પ્રશ્નોના ઉત્તર લખો. એમાં વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે એ જોઈએ આપણે. તો એની અંદર આપણને કાવ્ય આપેલું છે, મંદિર તારું વિશ્વ રૂપાળું. એ કાવ્ય આપેલું છે અને એના ઉપરથી હવે આપણે જોઈએ તો પહેલો પ્રશ્ન છે એમાં કવિ મંદિર કોને કહે છે? તો એમાં આવશે કવિ વિશ્વને મંદિર કહે છે. એના પછી છે કવિને વિશ્વરૂપી મંદિર કેવું લાગે છે? તો એની અંદર આપણે લખીશું કવિને વિશ્વરૂપી મંદિર રૂપાળું લાગે છે. ત્રીજો પ્રશ્ન છે આકાશમાં સર્જનહારનો મહિમા કોણ કોણ ગાય છે? તો આવશે આકાશમાં સર્જનહારનો મહિમા ચાંદો, સૂરજ અને તારા ગાય છે. ચોથું છે આ વિશ્વરૂપી મંદિરની વિશેષતા શી છે? તો આપણે લખીશું આ વિશ્વરૂપી મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરમાં કોઈ પૂજારી નથી, કોઈ દેવની મૂર્તિ નથી, કે આ મંદિરને તાળા નથી. પાંચમું છે વર્ણન કરતા શોભા તારી થાક્યા કવિગત સારા રે. આ પંક્તિનો અર્થ લખો. તેમાં આપણે લખીશું આ વિશ્વરૂપી મંદિર એટલું સુંદર છે, અતુલ્ય છે કે જેનું કવિઓની કલમો પણ વર્ણન કરી શકે તેમ નથી, અથવા કવિઓ પણ તેનું વર્ણન કરવામાં અસમર્થ છે. એના પછી જે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તેમાં આવશે વિશ્વ, ચાંદો, તેમાં આવશે જવાબમાં વિશ્વ તો જગત, દુનિયા, ચાંદો તેમાં આવશે ચંદ્ર, સોમ. એના પછી બીજા નંબરનો આપણને કાવ્ય છે, પદ્યાર્થ છે, એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ જોઈએ. પહેલું છે છીપની શી ઈચ્છા હતી? તેમાં આવશે છીપની ઈચ્છા મોતી બનાવવાની હતી. બીજું છે છીપ પોતાની ઈચ્છા પૂરી કરવા શું સહન કરતી હતી? તો એની અંદર આવશે છીપ પોતાની ઈચ્છા પૂરી કરવા કપરા દિવસો સહન કરે છે. ત્રીજું છે મરજીવાએ શેષ ભરાઈને છીપને કેમ ફેંકી દીધી? તેમાં આવશે મરજીવાએ રોષે ભરાઈને છીપને ફેંકી દીધી કારણ કે છીપમાંથી મોતી ન નીકળ્યા. ચોથું છે છીપને કઈ વાતનો આનંદ છે? તેમાં આવશે છીપને બાળકો તેને સાથે રાખીને રમે છે તે વાતનો આનંદ છે. એના પછી પાંચમો પ્રશ્ન નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. એમાં છે ગહ્વર અને તિમિર. ગહ્વર તેમાં આવશે ગુહા અને ઘેવર. તિમિર એટલે આવશે અંધકાર અને અંધારું. પછી છઠ્ઠું છે કાવ્યની યોગ્ય શીર્ષક આપો. તેમાં આવશે છીપની મહેચ્છા. એના પછી ત્રીજા નંબરનું જે કાવ્ય છે એના ઉપરથી પ્રશ્નોના જવાબ જોઈએ. તો એમાં પહેલો પ્રશ્ન છે પહેલું ઝાડ ક્યાં જવા માંગે છે ને કેમ? તેમાં આવશે પહેલું ઝાડ દૂર આઘા વનમાં જવા માંગે છે, કેમ કે દૂર દૂર વનમાં ભાઈઓનો વિયોગ ખમાતો નથી. બીજું છે બીજું ઝાડ વનમાં જવામાં શો ભય બતાવે છે? તો બીજું ઝાડ વનમાં જવામાં ભય બતાવતા કહે છે કે રોજ રોજ કઠિયારા આવે છે અને આપના પર કુહાડીઓ ચલાવે છે. ત્રીજું છે બીજું ઝાડ ફળિયામાં જ રહેવાનું કેમ પસંદ કરે છે? તો બીજું ઝાડ ફળિયામાં જ રહેવાનું પસંદ કરે છે કારણ કે જેમને આપણને જાત ઘસીને પાણી પાયા એમને ક્યારે ફળ અને છાયા આપીશું. પછી ચોથું છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તો એમાં છે ભાડું, તો એમાં આવશે ભાઈ, અને કુઠાર તેમાં આવશે કુહાડી. એના પછી પાંચમો પ્રશ્ન છે એમાંથી નીચેના શબ્દોના પર્યાય શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. વિયોગ તેમાં આવશે વિજોગ, લાકડા તેમાં આવશે ઈંધણા. છઠ્ઠું છે પદ્યની યોગ્ય શીર્ષક આપો. તો અહીંયા આવશે વૃક્ષોની વેદના. તો વિદ્યાર્થી મિત્રો, આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું.